અમારે આ બાબતે જો આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી. જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં. ત્રાસ તો અમે ત્યાં મારો હગો ભત્રીજો છે, અમે ભેગા જ હોય, કાયમી મળતા જ હોય, બરોબર છે. અવારનવાર એને કામ હોય તો મને ફોન કરતો, હું એને ફોન કરતો. શુક્રવારે સાંજના 6:30 વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા. પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે, બરોબર છે, આ છોકરીમાં ફસાવીને અને એને જે કાંઈ ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે, એ આમાં અનુરીતસિંહ અને રાજદીપનો જ હાથ છે. અને આવા નવા એક નહીં, રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો, બરોબર છે. આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું હતું. આના પછી એક વિપુલ છગનભાઈ ખૂંટનો છોકરાને આવી રીતે ઝેરી દવા પાઈ અને એને આ રીતનું ષડયંત્ર કરેલું છે. આમાં તમને શંકા શું છે? ફોરેન્સિક પીએમ કરાવવાના છો કે શંકા? હા, ફોરેન્સિક પીએમ કરાવવું જ છે અમારે. અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી આ બોડી લઈ જવાના નથી. આ છોકરો સરસ ધંધો કરે છે, પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલા ખેતર વેચ્યું વાડી પર. એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું તો એ સોદો થઈ ગયો, એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને ખેતરના આવવાના હતા. એને બદલે ત્યાં જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી કોઈ આ ડેરો નહીં. તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર હાવ બોગસ છે. અને એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે, કેટલા ખોટા ધંધા છે. એને પકડી અને આને ફસાવવા માટે 8 દિવસ પહેલા એને ખાલી ફોન ઉપરની ઓમ વાત કરી અને કર્યા પછી ખોટું ગાડીમાં બે કે મારી ઉપર કર્યું. આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે. અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીવ્યું. આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય, એને કમિશન આપો તો જ વેચાય. હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી, રાજાશાહી ચાલે છે. અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે ને આટીમાં લઈને ગમે ને આ ધંધો કરે. ફરિયાદ અનુરથી અમે એની સામે આ છોકરીઓ છે જેને ખોટું ઊભું કર્યું છે એ અને એની સાથે 2-4 જણા જોડાયેલા છે. બધાના નામમાં એને 4 પાનાની એફઆઈઆર લખેલી છે. શું કહેવાય આપણે સુસાઇડ નોટ. હા, એ બધું એને ડિટેલ વિગતથી લખેલું છે. કેટલા દીથી એને આ ટોર્ચર કરતા હતા એને ટોટલ 4 પાનાના પેજમાં એને એક પોઈન્ટ લખ્યો છે. મને ક્યાં ક્યાં હેરાન કર્યો, શું કર્યું. એક નાનો છોકરો છે, સીધું સાદું ગામ છે, પણ આ એક આનો ધંધો જ એવો છે કે ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે એમાં એનો ભાગ સીધો આવી જાય. આ રીતે આખો આ પરિવારનો ધંધો છે. 2022 એ છે 2022ની ચૂંટણીનો મુદ્દો જે છે ને, ત્યારે આ જે કઈ થઈ હતી એની સામે ફરિયાદ, એ મુદ્દો એમાં ભેગો છે. અમારી મુખ્ય માંગ એ છે કે આ જ્યાં સુધી પકડાય નહીં, આ જે કાવતરું કરનારી છોકરીઓ, એ છોકરીનો બાપો જે ફરિયાદી છે એ આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી, અહીંથી કઈ બોડી કઈ લઈ જવાના નથી. અને એને બધાને પકડીને એનું પનિશમેન્ટ સાચો મુદ્દો નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની સાથે છે. પોપટભાઈ સોરઠિયાનો જે મર્ડર કેસ હતો એની જે અનિરુદ્ધ છે કંઈક અરજી કરી હતી સજા માફીની, એમાં અમિત કુટે કઈ અરજી કરી હતી એના વિરુદ્ધ? ના, એને એમાં કઈ કરી નથી. કરેલી હોય તો મને ખબર નથી, કરેલી હોય તો ખબર નથી. પણ આ એનું રાખે ખા પોપટભાઈ ને દગાથી માર્યા હતા. એના પોપટભાઈ ને 88માં રાષ્ટ્ર ધજા લહેરાવી અને બેઠા, પાછળથી દગાથી 5 ગોળી એને માથામાં ઠોકી દીધી હતી. અને આ સિવાય એના બાપાએ સરપંચ હતો, એનો ખૂન કરીને પંચાયત લીધી. મહીપતે દાનુભા કરીને છે એનું ખૂન કરી અને ગામનો કબજો લીધો. આનો આ 3 પેઢી થયા. આનું આ જ કામ છે, બીજું કોઈ કામ જ નથી. કેમ પડાવી લેવા પૈસા, કેમ ખાઈ જવું બધાનું, આ જ ધંધો છે. કઈ રીતે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનો ત્રાસ હતો? કારણ કે જે સુસાઇડ નોટ લખી છે તેમાં પણ બંનેનું નામ છે અને ફરિયાદ જે નોંધવામાં આવી છે તેમાં પણ બંનેનું. આ પણ બંને ભેગા જ છે, આમાં કોઈ જુદા નથી. રાજદીપસિંહને
હીરો બનાવવાનું આ બધું કરે છે.